છીએ એક પ્રેરણાદાયક સંવાદ. जल प्रवाह पावित स्थले कलेवलं व्यलंबितां भुजंगलिंगमालिकाठमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं जटाकटाः सम्भ्रमभ्रमन् धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनितले વૃક્ષ બન્યું એ તો જણાવો બેટા. રાજશ્રી મુનિ આ યોગથી યોગીનો સંદેશો આપવા માટે એકેશ્વરવાદને માનનારા હતા. તે એકેશ્વરવાદના માનતા હતા બધાનો ભગવાન એક જ છે, એટલે તો એ વારંવાર બોલતા હતા જય ભગવાન. શું કહેતા હતા? જય ભગવાન. હા, આ શરૂઆત પ્રાર્થના દ્વારા જ હોય. બહેનોને લકોલિસ યોગ યુનિવર્સિટીની દીકરીઓને નમ્ર વિનંતી કરીશ કે આપ પ્રાર્થના માટે પધારશો અને આપણી વૈદિક પ્રાર્થનાનું ગાન કરશો. संपदा शत्रुबुद्धि विनाशाय
दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते ॐ दीपस्थदेवतायै नमः। हे गुरु भगवानो, ગડગડાટથી વધાવીશું આપણે. તાલી વગાડવાથી એક્યુપ્રેશર પણ થશે, ફાયદો છે. સંત શ્રી મુક્તાનંદજીના સ્વાગત માટે હું વિનંતી કરીશ કિરીટસિંહ ઝાલાને. છે એવા યોગેન્દ્રસિંહને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. સંત શ્રી સદાનંદજીના અભિવાદન માટે પ્રદ્યુમનસિંહ નટુભા ઝાલા તૈયાર રહે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખશો. સંત શ્રી અમલાનંદજી ગુરુજીના મૌન સેવક અને સંપૂર્ણ શરણાગત એમનું અમલાનંદજીનું સ્વાગત કરશે. બેલા આશ્રમની સંપૂર્ણ જવાબદારી અને સાથે સાથે યોગ આપણા પાર્ષદ રૂકમણીબેન પટેલ. આ રૂક્ષ્મણીબેન માટે પણ બહુ જોરદાર તાલીઓ. મોરબીથી કાયમ બહેનોની ટીમ લઈને આવે છે અને મંદિરમાં જે સફાઈ જોવો છો એ સંપૂર્ણ યશ આ ટીમને જાય છે. જેમના પર પૂજ્ય ગુરુજીની કૃપાનો અસ્ખલિત ધોધ વહી રહે. ધર્મબંધુજીના સ્વાગત માટે હું વિનંતી કરીશ. સ્વાગત સહદેવસિંહ કરશે. ખૂબ ખૂબ આભાર. આચાર્ય શિવદત્તજીનું સ્વાગત કરશે ભરૂચથી પધારેલ પંકજભાઈ. સુખસિંહજી ગોહિલ સાહેબનું સ્વાગત કરશે શ્રી હિંમતસિંહજી રાઠોડ, અમદાવાદ. રાજકોટથી પધારેલા રાણી સાહેબનું સ્વાગત કરશે કંજેઠા આશ્રમના ટ્રસ્ટી વિમ્પલબા. હવે પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત માટે સ્થપાયેલ સંસ્થા શાબ્દિક સ્વાગત માટે પ્રતિષ્ઠા મહોત્સવના આ રૂડા અવસરમાં મંચ અને પ્રાણની ગતિને રોકીને પૂર્ણ સમાધિ અવસ્થા દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ લકોલીશ ભગવાન કી. આંતરરાષ્ટ્રીય પ્રબોધન અભિયાનની સ્થાપનાથી જ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે આપને તીર્થભૂષણ ખિતાબથી સાદર નિઃશુલ્ક યોગ શિક્ષણની સંસ્થાના મહત્વપૂર્ણ અધ્યાય રહ્યા. આપે આપની અનન્ય ઝારખંડના મહાપુરુષો બધા આજે આપણે જો અહીંયા હોય તો આ બધા ઘણા લાંબા સમયથી બેઠા છો એનો આનંદ છે. એક બે ઊંડા શ્વાસ લઈ અને પ્રફુલ્લિત થાવ અને પછી આપણે આગળ ચાલુ કરીએ. દીર્ઘ પ્રાણાયામ કરીએ. What's the name? Rishika. Rishika. Oh, so beautiful. Give me a smell. Wow.